મિત્રો અહીંયા આગળ ઝેરી સાપ રહે છે. ઝેરી સાપોનો ઇલાકો છે મિત્રો. ચલો તમને હું લાઈવ બતાવું. તો મિત્રો ચાલો આપણે જઈએ જંગલની અંદર. આગળના ભાગમાં ચાલતા ચાલતા મિત્રો તમે જોઈ શકો છો આ બધી જમીન દેવતાથી બાળી કૂટેલી છે. JCBથી અનેક જગ્યાએ ખાડા કરી નાખ્યા છે. અનેક રાફડા પણ સાપના જે ઘર હોય ઉખાડીને ફેંકી દીધા છે મિત્રો, સાપના ઘર. તો મિત્રો આપણે ધીરે ધીરે જે સાપના રાફડા છે અનેક જગ્યાએ આગળ જોગણી માતાનું મંદિર પણ આવેલું છે મિત્રો. ધીમે ધીમે હું તમને બતાવું છું. આ જો જોફડા પણ અમુક જગ્યાએ રાફડા હતા મિત્રો. તમે જોઈ શકો છો અમે લાકડા લેવા માટે ઘોર જંગલમાં નકળા સાપોના વનમાં આવ્યા છીએ. લાકડા થોડા તોડે છે મિત્રો. મિત્રો દૂર સુધી જંગલ તમને દેખાઈ રહ્યું છે. ઘણો ગીચ ઇલાકો છે મિત્રો અને ઝાડવા જોફડા છે. અહીંયા એટલું ઘણું જંગલ છે મિત્રો. અહીંયા સાપોનું વન પણ કહેવામાં આવે છે. એક વાય પણ છે જે આગળ છે મિત્રો. એ વાયમાં ધન ઘણું દાટેલું હતું પહેલાં પૂર્વજો વખતનું મિત્રો. તો એ વાય આગળ છે મિત્રો. એ વાય પરના પણ આપણે દર્શન કરીશું મિત્રો. મિત્રો ચાલો હવે આપણે એક સાપ પાસે જઈએ. તમે જોઈ શકો છો આ સાપ મિત્રો આપણે અહીંયા આગળ પડી રહ્યો છે મિત્રો. અને આ સાપ કંઈક ગળી ગયો છે મિત્રો. ઉંદર અથવા કે ગમે તે કંઈક ગળી ગયું છે. અને જો તમે લાકડી અડાડીએ છીએ એટલે ઊભો થાય છે મિત્રો. બાકી ક્યારનો એ પડી રહ્યો છે. હવે આપણે એને અહીંયાથી દૂર ખસેડવાનો પ્રયત્ન કરીશું. ગમે તે વ્યવસ્થિત જગ્યાએ એને મોકલી દઈશું, કારણ કે કોઈ આને મારી ના નાખે મિત્રો. પણ આ સાપ હવે લાગે છે ભાનમાં આવે છે, દોડે છે. કંઈક ગળી ગયું છે તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો મિત્રો. હવે જતો રહેશે મિત્રો. તો વાંધો નહીં, આપણને કોઈ ચિંતા નહીં. આગળ પણ મિત્રો આવા ઘણા સાપ છે ને ઘણા રાફડા છે. હવે જવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો આપણે એને જવા દઈએ. જેથી જો મિત્રો એને લીધો છે, હવે સુરક્ષિત જગ્યાએ આપણે એને મૂકી આવીએ તો કોઈ આપણને ટેન્શન નહીં મિત્રો. આગળ એક ઝાડ ઉપર આપણે પક્ષી ચકલીના બચ્ચા મળી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. નાના નાના બચ્ચા છે. 3 થી 4 બચ્ચા છે મિત્રો. નાની નાની પાંખો છે મિત્રો. અને ઉડવાનો પ્રયત્ન પણ કરે છે, પણ હાલમાં નાના છે મિત્રો. એમની માં પણ આવી ગઈ છે બાજુમાં ચકલી, જે દાણા લઈને ઈયરોને નાનું એવું લઈને એમને ખવડાવવા માટે મિત્રો. તો હું આંખમાં પકડીને તમને લાઈવ બતાવીશ મિત્રો. અને પછી આ આપણે માળાને આપણે વ્યવસ્થિત રીતે મૂકી દઈશું, જેથી એની માં એમને ખોરાક ખવડાવી શકે મિત્રો. તો તમે જોઈ શકો છો આ બચ્ચું મિત્રો, નાનું જ બચ્ચું છે. હાલમાં ચકલીનું બચ્ચું છે, નાનું જ. હજી આને સમય લાગશે મિત્રો મોટું થવામાં. મોટું થતા ટાઈમ લાગશે. આ બધું જે ઇલાકો દેખાઈ રહ્યો છે બહુ સુનસાન ઇલાકો હતો મિત્રો પહેલા. અહીંયા તો અવાતું એનું કાન જે અનેક સાપના રાફડા હતા. ને આગળ મેં પેલો રસ્તો બતાવ્યો ત્યાં થઈને જવાય છે મિત્રો. ધનેશ્વરી માતા જોગણી માતાનું મંદિર છે મિત્રો ત્યાં આગળ. અહીંયા અમે તો લાકડો કાપવા આવેલા છીએ મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે જ્યાં JCB એ ગોડી નાખ્યું છે. અનેક રાફડા પણ ઉખાડીને ફેંકી દીધા છે. ને અનેક ઝાડવા ઝાખર છે. આખું નદી તરફ વાંગું છે મિત્રો. જંગલ વિસ્તાર બધો. અને અહીંયા અમે ફરીએ છીએ મિત્રો. ઉપરની સાઈડમાં જમીનો છે મિત્રો લોકોની, જે ખેતી કરે છે ત્યાં આગળ. સામેની સાઈડ એ જમીનો દેખાઈ રહી, ત્યાં પાણી, કુવા અને બોર ને બધું છે. હાલમાં અહીંયા બાઈક લઈને આવે છે. 3-4 કિલોમીટર દૂર છે અમારા હડમતિયા ગામ. ઓડી લેવા માટે આવે છે. મિત્રો બાજુમાં જાંબાનું એક ઝાડ છે, તમે જોઈ શકો છો. બહુ જ જાંબા આવે છે મિત્રો. આખો જાંબો ભરાઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો અમે હવે જાંબા તોડવા માંડી ગયા છે મિત્રો. ઘણા જાંબા તોડી લઈશું અને ઘેર જઈ અને થેલી ભરીને ખાશું મિત્રો. મજા આવી જશે ખાવાની.
જાંબા જાંબા થઈ ગયા છે, જોઈ શકો છો આખું ઝાડ ભરાઈ ગયું છે મિત્રો જાંબાનું. ઘણા લોકો અહીંયા આવે છે અને જાંબા તોડી જાય છે મિત્રો, ખાવાની મજા આવી જાય છે. તો મિત્રો આ હતો આપણો બ્લોગ. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.